સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને પ્રોબેશન ઓફિસરની મોક ટેસ્ટ 11માં પણ તમારા બધા વિદ્યાર્થીઓનું વેલકમ છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ મોક ટેસ્ટ 10 ના જોઈએ તે પ્લેલિસ્ટમાં જોઈ લેજો. 10 મોક ટેસ્ટ આપેલી છે અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. પ્રોબેશન ઓફિસર મોક ટેસ્ટ નંબર 11. ફર્સ્ટ પ્રશ્ન, મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરનાર કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો રુડોલ્ફ નામના મનોવૈજ્ઞાનિક છે જેમણે મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કર્યો હતો. વિચાર કરો, સૌથી પહેલાં સાયકોલોજી શબ્દ એવો ઉપયોગ કોણે કર્યો હતો? તો કે રુડોલ્ફ છે, એમણે સાયકોલોજી શબ્દનો ઉપયોગ કર્યો હતો. સેકન્ડ પ્રશ્ન, મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શાના સંદર્ભમાં કરે છે? કે મનોવિજ્ઞાન છે માનવીના વર્તનનો અભ્યાસ એના વાતાવરણના સંદર્ભમાં કરે છે. માનો કે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓનું વાતાવરણ અને અમીર વર્ગના વિદ્યાર્થીઓનું વાતાવરણ અલગ અલગ હોય છે અને એ પ્રમાણમાં એમનું વર્તન પણ અલગ અલગ હોય છે. બરાબર છે, એવો અભ્યાસ છે એ મનોવિજ્ઞાન કરે છે. ત્રીજો પ્રશ્ન, મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો કે મનોવિજ્ઞાન શબ્દ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે. બરાબર છે. ચોથો પ્રશ્ન, મનોવિજ્ઞાનની કઈ શાખા માનસિક જીવન અને વર્તન પર થતી ઔષધોની અસરનો અભ્યાસ કરે છે? તો કે તુલનાત્મક શરીરલક્ષી મનોવિજ્ઞાનની જે શાખા છે એ માનસિક જીવન અને વર્તન પર થતી ઔષધોની અસરનો અભ્યાસ કરે છે. કઈ શાખા? તુલનાત્મક શરીરલક્ષી મનોવિજ્ઞાન. પાંચમો, મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? આ તો બધાને આવડે, સમાજલક્ષી મનોવિજ્ઞાન છે. બરાબર છે. તુલનાત્મક શરીરલક્ષી મનોવિજ્ઞાનની શાખા છે એ માનસિક જીવન અને વર્તન પર થતી જે ઔષધો છે એની અસરનો અભ્યાસ કરે છે અને સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. છઠ્ઠો પ્રશ્ન, મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થાપી હતી? તો કે જર્મનીમાં છે સૌપ્રથમ પ્રયોગશાળા સ્થપાઈ હતી. મનોવિજ્ઞાનના પિતા કોણ છે? તમારે કોમેન્ટ કરવાની છે. સાતમો પ્રશ્ન, મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા કઈ હતી? કે વર્તન વિજ્ઞાન છે એ મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા હતી. આમાં આપણે મનોવિજ્ઞાનનું સૌપ્રથમ વસ્તુ લઈ લીધું છે બધું. બરાબર છે, એમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા એ વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા જર્મનીમાં સ્થપાઈ હતી. મનોવિજ્ઞાન શબ્દનો સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો પ્રયોગ રુડોલ્ફે કર્યો હતો. મનોવિજ્ઞાનના પિતા છે તમારે કોમેન્ટ કરવાની છે. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો કે વર્તન છે માનવીનું, એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. મનોવિજ્ઞાનનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક કોને મળ્યું હતું? તો કે હર્બર્ટ સિમોન નામના મનોવૈજ્ઞાનિક છે અને સૌપ્રથમ મનોવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? વિલ્હેમ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિક છે, એ મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ છે એમના ફાળે જાય છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. અહીંયા 10 પ્રશ્ન પૂરા થઈ ગયા આપણે. બરાબર છે. હવે આવ્યો મનોવિજ્ઞાનનો સૌપ્રથમ અભ્યાસ કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો કે વિલિયમ જેમ્સ નામના મનોવૈજ્ઞાનિક છે, મનોવિજ્ઞાનનો સૌપ્રથમ અભ્યાસ કર્યો હતો. મનોવિજ્ઞાનમાં વાર્તનિક અભિગમને કયો અભિગમ કહે છે? તો કે મનોવિજ્ઞાનમાં વાર્તનિક અભિગમને જ્ઞાનાત્મક અભિગમ કહે છે. ઓકે, મનોવિજ્ઞાનનો સૌપ્રથમ અભ્યાસ કર્યો હોય ને તો વિલિયમ જેમ્સ નામનો મનોવૈજ્ઞાનિક હતો, એણે સૌપ્રથમ મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને વાર્તિક અભિગમને જ્ઞાનાત્મક અભિગમ કહે છે. 13મો પ્રશ્ન, મનોવિજ્ઞાનના વાર્તિક અભિગમને જ્ઞાનાત્મક. મનોવિજ્ઞાનીઓના મત મુજબ મુલાકાત વિશેના 50% નિર્ણય ક્યારે લેવાય છે? પ્રથમ 8 સેકન્ડમાં જ છે એ મુલાકાત થાય કોઈ પણ. બરાબર છે. હવે તમારું ઓરલ ઇન્ટરવ્યૂ હોય ને તો તમે કોઈ પણ અધિકારી સમક્ષ જ્યારે ઇન્ટરવ્યૂ દેવા જાઓ તો એ મુલાકાતમાં તમારી પ્રથમ 8 સેકન્ડમાં ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં જ લાસ્ટ ઇમ્પ્રેશનમાં 50% નિર્ણય લેવાઈ જતા હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 14મો પ્રશ્ન, મનોવિજ્ઞાનને ભારતીય વિજ્ઞાન પરિષદમાં ક્યારે સ્થાન? એક મિનિટ, થોડુંક આપણે નીચે કરીએ. મનોવિજ્ઞાનને ભારતીય વિજ્ઞાન પરિષદમાં ક્યારે સ્થાન મળ્યું? તો કે 1922માં છે એ મનોવિજ્ઞાનને ભારતીય વિજ્ઞાન પરિષદમાં સ્થાન મળ્યું છે. 15મો પ્રશ્ન, મનોવિશ્લેષણવાદના પિતા કોને કહેવામાં આવે છે? સિગમન્ડ ફ્રોઇડ છે, એમને મનોવિશ્લેષણવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સિગમન્ડ ફ્રોઇડ, બરાબર છે, જેમને મનોવિશ્લેષણવાદના પિતા કહે છે. અને મનોવિજ્ઞાનને ભારતીય વિજ્ઞાન પરિષદમાં સ્થાન 1922માં મળ્યું હતું.
મનોવિશ્લેષણવાદના પિતા પ્રણેતા કોણ હતા? તો પણ સિગમન્ડ ફ્રોઈડ. આવજો. મનોવિશ્લેષણવાદના પિતા પૂછે તો સિગમન્ડ ફ્રોઈડ. મનોવિશ્લેષણવાદના પ્રણેતા પૂછે, પિતા અને પ્રણેતા બંનેમાં, તો બંનેમાં શું આવશે? સિગમન્ડ ફ્રોઈડ આવશે. બરાબર છે. અને ભારતીય વિજ્ઞાન પરિષદમાં સ્થાન 1922માં મળ્યું હતું. હવે મિત્રો આવ્યા BSWના પ્રશ્નો. સામાજિક તંત્ર માટેનું AGI મોડેલના સ્થાયી કાર્યમાં કોનો સમાવેશ થતો નથી? બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એમાં સંપત્તિ આવશે, અર્થવ્યવસ્થા આવશે, કુદરતી સંપત્તિ આવશે, સત્તા આવશે નહીં. જે સામાજિક તંત્ર માટેનું AGIL મોડેલ છે, આનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે. બરાબર છે. જે BSWની તૈયારી કરી રહ્યા છે ને વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્નો વાંચે છે, પ્રોબેશન ઓફિસરની તૈયારી કરી રહ્યા છે. સામાજિક તંત્ર માટેનું AGI મોડેલના અસ્થાયી કાર્યોમાં કોનો સમાવેશ થતો નથી વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમામ આવશે. બરાબર છે. સત્તા, રાજ્ય વ્યવસ્થા, સમાનધે, આ છે એ નહીં આવે. બરાબર છે. અમુક પ્રશ્ન 11 મોક ટેસ્ટમાંથી આપણે થોડાક પ્રશ્ન લીધા છે, એટલે તમારે થોડું રિવિઝન થઈ જાય એટલા માટે. બરાબર છે. 2-3 પ્રશ્ન છે. સાથી સંસ્થા નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો કે સાથી સંસ્થા નામનું પુસ્તક GS ધુરિયાનું આખું નામ તમારે કોમેન્ટ કરવાની રહેશે. બરાબર છે. મેં બધી મોક ટેસ્ટમાં બોલેલો છું. બરાબર છે. ભારતીય સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ એવા GS ધુરિયાનું આખું નામ તમારે કોમેન્ટ કરવાની છે. ભારતીય સમાજની સામાજિક સાંસ્કૃતિક કેટલી ખાસિયતો છે? અહીંયા કેટલી આવશે? બરાબર. તો કે 6 ખાસિયતો છે. ભારતીય સમાજની સામાજિક અને સાંસ્કૃતિક એવી 6 ખાસિયતો છે. કેટલી ખાસિયતો છે? 6. સામાજિક તંત્ર માટેનું AGI મોડેલ કેટલા છે? તો કે ટોટલ 2 AGI મોડેલ છે. બરાબર છે. સાયકોલોજી શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? તો કે રુડોલ્ફ. આવી ગયું, આપણે આગળ જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉનું 2019નું પેપર લીધું છે. બરાબર છે. આખું પેપર સોલ્યુશન કરાવ્યું છે. હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ તે પેપર જોયું નથી. એમાં કેવા કેવા પ્રશ્નો છે એ પણ જોયા નથી. પણ આપણે એ પેપર જોયું એટલે આપણે થોડી પેપર સ્ટાઇલ છે એ પ્રકારના પ્રશ્નો પ્રમાણે કરી નાખી. કેમ કે મેં એમાં જોયું તો કે મનોવિકૃતિના ઘણા પ્રશ્નો હતા. બરાબર છે. તો આપણે થોડાક મનોવિકૃતિના પ્રશ્નો પણ જોવા પડશે. એટલે આપણે થોડાક મનોવિકૃતિના પ્રશ્નો આમાં લીધા છે. બરાબર છે. વિકૃતિ પ્રશ્ન છે, વિકૃતિના મને ધ્યાને આવ્યા છે 3 થી 4 પ્રશ્નો હતા 2019ના પેપરમાં. બરાબર છે. આપણે આખું પેપર સોલ્યુશન કર્યું છે. 1000થી વધુ વિદ્યાર્થીઓએ પેપર જોઈ લીધું છે. હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ નથી જોયું. જો ના જોયું તો જોઈ લેજો. તમને આપણી ચેનલ પર વિઝિટ કરશો એટલે હોમ પેજ ઉપર જ દેખાય શરૂઆતમાં જ. બરાબર છે. કે 2019માં આવું પેપર હતું, હવે કેવા પ્રશ્નો પૂછાશે એમ એ પણ જોઈ લેજો. કઈ મનોવિકૃતિનો અર્થ મનનું ચિહ્ન ભિન્ન થવું કે વ્યક્તિત્વનું ચિહ્ન ભિન્ન થવું? એવી મનોવિકૃતિ કઈ છે જેમાં મનનું ચિહ્ન ભિન્ન થાય અને વ્યક્તિત્વનું ચિહ્ન ભિન્ન થાય? તો કે ચિહ્ન મનોવિકૃતિ છે, એમાં મનનું ચિહ્ન ભિન્ન થાય અને વ્યક્તિત્વનું ચિહ્ન ભિન્ન થાય છે. કઈ વિકૃતિમાં ચિંતા ધરાવતી વ્યક્તિ શંકાશીલ, અવિશ્વાસુ જોવા મળે છે? વ્યામોહાત્મક વ્યક્તિત્વ ધરાવતી જે વિકૃતિ છે એમાં વ્યક્તિ શંકાશીલ, અવિશ્વાસુ જોવા મળે છે. બરાબર છે. શું જોવા મળે છે? શંકાશીલ અને અવિશ્વાસુ. વ્યામોહાત્મક જે વિકૃતિ છે એમાં ધરાવતી જોવા મળે છે. કઈ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ ઉત્સાહ વગરની, રમૂજી વૃત્તિ વિનાની જોવા મળે છે? તો કે નિરાશ બેઠો હોય, એમાં કોઈ જાતનો ઉત્સાહ ન હોય, કોઈ જાતની રમૂજી ન હોય, આવી વિકૃતિ કઈ જોવા મળે? ચિહ્ન વ્યક્તિત્વવાળી જે વ્યક્તિ હોય ને, ચિહ્ન વ્યક્તિત્વવાળી, એ વ્યક્તિમાં છે કોઈ જાતનો ઉત્સાહ ન હોય, રમૂજી ન હોય. આવી બધી વ્યક્તિત્વવાળી જે વિકૃતિ છે એ રમૂજી પ્રવૃત્તિ વિનાની જોવા મળે છે. અને શંકાશીલ અને અવિશ્વાસુવાળી જોવા મળે એને વ્યામોહાત્મક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે જે શંકાશીલ અને અવિશ્વાસુ હોય છે. બરાબર છે. ફરી એકવાર જોઈ લઈએ. કઈ મનોવિકૃતિમાં મનનું ચિહ્ન ભિન્ન થવું કે વ્યક્તિત્વનું ચિહ્ન ભિન્ન થવું? ચિહ્ન મનોવિકૃતિ. નામ એવા જ ગુણ. બરાબર. આમાં એટલું યાદ રાખો, નામ એવા ગુણ. કઈ વિકૃતિમાં ચિંતા ધરાવતી વ્યક્તિ શંકાશીલ ને અવિશ્વાસુ આવે એટલે વ્યામોહાત્મક. ઉત્સાહ વગરની ને રમૂજી પ્રવૃત્તિ વિનાની આવે તો કે ચિહ્ન વ્યક્તિત્વવાળી. બરાબર. આટલું યાદ રાખો. મનોમાપનનો સૌપ્રથમ પ્રયત્ન ક્યાં મનોવૈજ્ઞાનિક કર્યો? તો કે ફ્રાન્સિસ ગાલ્ટન નામના મનોવૈજ્ઞાનિક છે જેમણે મનોમાપનનો સૌપ્રથમ પ્રયત્ન કર્યો હતો. બરાબર છે. ખાસ યાદ રાખજો. મનોમાપનનો સૌપ્રથમ પ્રયત્ન ક્યાં મનોવૈજ્ઞાનિકે કર્યો? તો કે ફ્રાન્સિસ ગાલ્ટન નામના મનોવૈજ્ઞાનિકે કર્યો.
મનોરોગ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે? WHO ફૂલ ફોર્મ અને એનું વડું મથક ક્યાં આવેલું છે એ તમારે કોમેન્ટ કરવાની છે. જે વિદ્યાર્થી મિત્રો આખો લેક્ચર જોવે છે લાસ્ટ સુધી અને જે કોમેન્ટ કરે છે એ મને ખબર જ છે બધા વિદ્યાર્થીઓ ધ્યાનમાં જ છે, બરાબર છે. એ બધા વિદ્યાર્થીઓ છે એ સારી મહેનત કરે છે, બરાબર છે. મનોરોગ માટેનું આ બધા જ લેક્ચરની PDF તમને લાસ્ટમાં હું આપી દઈશ, બરાબર, એક્ઝામ પહેલાં જ આપી દઈશ. મનોમાપનનો સૌપ્રથમ પ્રયત્ન ક્યાં મનોવિજ્ઞાનીએ કર્યો હતો? કે ફ્રાન્સિસ ગાલ્ટને. મનોરોગ માટેના આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવે છે? તો કે WHO નું ફૂલ ફોર્મ અને વડું મથક ક્યાં આવેલું છે? મનોરોગના ઉપચાર દરમિયાન મનોપચારક દર્દી સાથે સાયુજ્ય સ્થાપન કયા તબક્કા દરમિયાન કરે છે? તો કે મનોરોગના ઉપચાર દરમિયાન મનોપચારક દર્દી સાથે સાયુજ્ય પ્રારંભના તબક્કા દરમિયાન છે એ કરે છે. મનોરોગના ઉપચાર માટે મુક્ત ચાચર્ય પદ્ધતિ કોણે વિકસાવી? તો સિગમન્ડ ફ્રોઇડ. મનોવિશ્લેષણવાદના પ્રણેતા, મનોવિશ્લેષણવાદના પિતા સિગમન્ડ ફ્રોઇડ એ મનોરોગના ઉપચાર માટેની મુક્ત સાચર્ય પદ્ધતિ છે. મોસ્ટ આઈએમપી હું તમને જે કહું ને મોસ્ટ આઈએમપી એ બધું મોસ્ટ આઈએમપી જોઈએ, બરાબર, એ તમારે વાંચવાનું છે. આમાં આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ ગયા મનોવિજ્ઞાનના, બરાબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ જોડાયેલા રહેજો. આ એકવાર રિવિઝન કરી લઈએ કેમ કે આ પૂછાય એવું છે. એટલે મનોવિજ્ઞાનનો સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો પ્રયોગ રુડલ્ફે કર્યો હતો, એ આપણે જોઈ ગયા. માનવીના વર્તનનો અભ્યાસ શાના સંદર્ભમાં થાય છે? વાતાવરણના સંદર્ભમાં. મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. મનોવિજ્ઞાનની કઈ શાખા માનસિક જીવન અને વર્તન પર થતી ઔષધોની અસરોનો અવસર કરે છે? તુલનાત્મક શરીરલક્ષી. સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનનો સમાજલક્ષી મનોવિજ્ઞાન અભ્યાસ કરે છે. હવે આવ્યું પ્રથમ બધું આ જોવાનું છે આપણે. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા જર્મનીની સ્થપાઈ. મનોવિજ્ઞાનની સૌપ્રથમ વ્યાખ્યા વર્તનનું વિજ્ઞાન હતું. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ વર્તન છે. મનોવિજ્ઞાનના પિતા કોણ છે? તમારે કોમેન્ટ કરવાની છે. મનોવિજ્ઞાનનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક હર્બર્ટ સિમોને મળ્યું હતું. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વિલિયમ વૂંટના ફાળે જાય છે. મનોવિજ્ઞાનનો અભ્યાસ કરનાર સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ હતા. મનોવિજ્ઞાનના વાર્તનિક અભિગમને જ્ઞાનાત્મક અભિગમ કહે છે. મનોવિજ્ઞાનીઓના મત મુજબ મુલાકાત વિશેના પ્રથમ 8 સેકન્ડમાં તે બધો જ નિર્ણયો 50% લેવા જાય છે, બરાબર છે. મનોવિજ્ઞાનને ભારતીય વિજ્ઞાન પરિષદમાં ક્યારે સ્થાન મળ્યું હતું? કે 1922માં. મનોવિશ્લેષણવાદના પિતા સિગમન્ડ ફ્રોઇડ. મનોવિશ્લેષણવાદના પ્રણેતા છે સિગમન્ડ ફ્રોઇડ. મુક્ત સાચર્ય પદ્ધતિ સિગમન્ડ ફ્રોઇડ, બરાબર છે. આ બધા પ્રશ્નો જોયા ઉપરાંત આપણે BSWમાં AGIL મોડલના પ્રશ્નો પણ જોયા, બરાબર છે. કે AGI મોડલમાં છે એ સંપત્તિ આવે, અર્થવ્યવસ્થા આવે અને કુદરતી સંપત્તિ આવે, સત્તા ન આવે. AGI મોડલ છે એ 2 પ્રકારના હોય છે. AGI મોડલમાં અસ્થાયી કાર્યોમાં છે, બરાબર છે, એમાં સમાન ધ્યેય આવે, રાજ્ય વ્યવસ્થા, સત્તા આવે, સંપત્તિ નહીં આવે. અને સાતી સંસ્થા નામનું પુસ્તક, સતી સંસ્થા, GS ધુરિયાનું પૂરું નામ છે, જે ભારતીય સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ કહેવાય છે, તમારે કોમેન્ટ કરવાની છે. અને ભારતીય સામાજિક સંસ્કૃતિની 6 ખાસિયતો છે. અને સામાજિક તંત્રની AGI મોડલ છે. 2 પ્રકારના AGI મોડલ છે. આ તો આપણે આવી ગયો અગાઉ, રિપીટ થયો છે. રૂડોલ્ફ કઈ મનોવિકૃતિમાં મનનો ચિહ્ન ભિન્નત્વ, વ્યક્તિત્વને ચિહ્ન મનોવિકૃતિ શંકાશીલ અને અવિશ્વાસી વ્યામોહાત્મક વ્યક્તિત્વમાં જોવા મળે છે. ઉત્સાહ વગરની રમૂજી વિનાની ચિહ્ન વ્યક્તિત્વવાળી હોય છે. મનોમાપન સૌપ્રથમ ફ્રાન્સિસ ગાલ્ટન. મનોરોગ માટેનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ WHOનું ફૂલ ફોર્મ અને વડું મથક. મનોરોગના ઉપચાર દરમિયાન મનોપચારક દર્દી સાથેના સાયુજ્ય સ્થાપન તબક્કા પ્રારંભના તબક્કામાં થાય છે. મનોરોગના ઉપચાર માટેની મુક્ત સાચર્ય પદ્ધતિ સિગમન્ડ ફ્રોઇડે વિકસાવી હતી. જેમણે આગળની મોક ટેસ્ટ 10 મોક ટેસ્ટ જોઈ છે એને આ પ્રશ્નનો જવાબ આવડશે, બાકી કોઈ નહીં આવડે, બરાબર છે. કોમેન્ટમાં જવાબ. આખો લેક્ચર જુઓ ને તો ખબર પડે. વિકલાંગ સાધન સહાય અને મુસાફરી પાસ માટેની પાત્રતાના માપદંડ શું છે? આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે, બરાબર છે. વિકલાંગ સાધન સહાય આપણે 10મા નંબરની મોક ટેસ્ટમાં જ આ બધા પ્રશ્નો જોઈ ગયા છીએ, બરાબર. અને મુસાફરી પાસ માટેની પાત્રતાના માપદંડ શું છે? આનો જવાબ તમારે કોમેન્ટમાં બધા જ વિદ્યાર્થીઓએ જે આખા લેક્ચર જોવે છે
જે નોટબુક બનાવે છે એમને તો ખાસ આવડશે, બરાબર છે. તો ખાસ એ કોમેન્ટમાં આન્સર આપજો. વિકલાંગતા સાધન સહાય મુસાફરી પાસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ શનિ રવિ છે એ શનિ રવિ દરમિયાન વધારે મોક ટેસ્ટ આપશું અને ઉપરાંત જે ગણિતના નળ અને ટાંકીના 3 લેક્ચર આવી ગયા છે, હજી 2 લેક્ચર બાકી છે, એ આપણે પૂરા કરીશું, બરાબર છે. એટલે એક સાથે 3 પ્રકરણ પૂરા થશે: નળ અને ટાંકી, સમય અને કામ, કામ અને વહેંતાણું, બરાબર છે. વર્ગ અને વર્ગમૂળ પતી ગયું છે, ઘન અને ઘનમૂળ પતી ગયું છે, બરાબર છે. અને ગણિત શાસ્ત્રીઓ બધા લેવાઈ ગયા છે, સંખ્યા જ્ઞાન પતી ગયું છે. એટલું છે મેં તમારી સમક્ષ રજૂ કરી દીધું છે. ટોટલ 8 લેક્ચર આવી ગયા છે, બરાબર છે. જેણે ગણિત રીઝનિંગના લેક્ચર ના જોઈએ એ પણ જોઈ લેજો. અને 4 મોડેલ પેપર આવી ગયા છે અને આપણી 11મી મોક ટેસ્ટ છે. 2019નું પેપર પણ લઈ લીધું છે, એ પણ તમને જોવા મળશે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, આટલી મહેનત તમારા માટે કરતો હોય તો તમારા સાથી મિત્રોના બધા જ ગ્રુપમાં છે સદર લેક્ચરની લિંક શેર કરજો, જેથી બધા વિદ્યાર્થીઓને તેનો લાભ મળે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી ચેનલ સાથે જોડાય. હજી મારે તમને યોજનાઓ પીરસવાની છે, બરાબર. એટલી ડીપલી તૈયાર કરી છે ને, કોઈ પણ તમે બધા લેક્ચર જોતા હશો પ્રોબેશન ઓફિસરના, એમાં મોક ટેસ્ટ 10માં 2 યોજના મેં લીધી છે: મુસાફરી પાસ યોજના અને વિકલાંગ સાધન સહાય યોજના, બરાબર છે. બધા જ એજ્યુકેટરો તમને કદાચ ભણાવતા હશે, પણ આટલી ડીપમાં અને આટલી સરળ રીતે યોજના તમને કોઈ નહીં શીખવાડે. એકવાર તમે મારી સાથે યોજનાના લેક્ચર બધા જોઈ લેજો, એની બહાર પ્રશ્ન નહીં જાય, ગેરંટી આપણી, બરાબર. તો અહીંયા રાખીએ મિત્રો મોક ટેસ્ટ નંબર 11. મળીએ નેક્સ્ટ 2 દિવસમાં. આપણે ટોટલ 15 પૂરી થઈ જાય એવું પ્રયત્ન કરીશું, બરાબર છે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા વિષય વસ્તુ સાથે, ગમત સાથે. જ્ઞાન ચેનલ દ્વારા કોઈ પણ કોમેન્ટ હોય મને જરૂર કોમેન્ટ કરજો, હું તેનો આન્સર 100% ફ્રી થઈશ તો ત્યારે આપીશ, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓનો કોમેન્ટના આન્સર ન અપાતા હોય, બરાબર છે, તો એ ખોટું નહીં લગાડતા. હું તમારો જ શિક્ષક છું, બરાબર છે, અને શિક્ષકનું કોઈ દિવસ ખોટું લગાડવાનું ના હોય, બરાબર છે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચર.